બ્રહ્મપુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. બ્રહ્મપુરાણના અત્યાર સુધીમાં આપણે 14 ભાગ સાંભળ્યા. આજે આપણે 15મો ભાગ સાંભળીશું. હરિ તે ભગવાન વિષ્ણુ પરબ્રહ્મ છે. તેમનાથી જ આ સંપૂર્ણ જગત ઉત્પન્ન થયું છે. એ જગત સ્વરૂપ છે તથા એમનામાં જ આ જગતનો લય થશે. એ પરબ્રહ્મ અને પરમધામ સ્વરૂપ છે. સત અને અસત પણ એ જ છે. એ જ પરમ પદ છે. આ સંપૂર્ણ ચરાચર જગત એમનાથી ભિન્ન નથી. તે જ અવ્યાકૃત મૂળ પ્રકૃતિ અને વ્યાકૃત જગત સ્વરૂપ છે. આ બધું જ તેમનામાં લય થાય છે અને તેમના આધાર પર સ્થિત રહે છે. એ જ ક્રિયાઓના કર્તા યજમાન છે. એમનું જ યજ્ઞો દ્વારા યજન કરવામાં આવે છે. યજ્ઞ અને તેના ફળ પણ એ જ છે. યુગ વગેરે બંધુ તેમનાથી જ પ્રવૃત્ત થાય છે. એ શ્રી હરિથી ભિન્ન કશું જ નથી. લોમહર્ષણજી કહે છે, આકાશમાં શિશુમારના આકારમાં જે ભગવાનનું તારામય સ્વરૂપ છે, તેના પુચ્છ ભાગમાં ધ્રુવની સ્થિતિ છે. ધ્રુવ સ્વયં પોતાના પરિધિમાં ભ્રમણ કરતા રહીને સૂર્ય, ચંદ્ર વગેરે અન્ય ગ્રહોને પણ ઘુમાવે છે. ધ્રુવના ઘૂમવાથી તેમની સાથે સમસ્ત નક્ષત્ર ચંદ્રની જેમ ઘૂમવા લાગે છે. સૂર્ય, ચંદ્રમા, તારા, નક્ષત્ર અને ગ્રહ આ બધા વાયુરૂપી દોરીથી ધ્રુવ સાથે બંધાયેલા છે. શિશુમારના આકારનું આકાશમાં જે તારામય રૂપ છે, તેનો આધાર પરમધામ રૂપ સાક્ષાત ભગવાન નારાયણ છે, જે શિશુમારના હૃદયમાં સ્થિત છે. દેવતા, અસુર અને મનુષ્યો સહિત આ સંપૂર્ણ જગત ભગવાન નારાયણના આધાર પર ટકેલું છે. સૂર્ય 8 મહિનામાં પોતાના કિરણો દ્વારા રસાત્મક જળનો સંગ્રહ કરે છે અને તેને વર્ષાકાળમાં વરસાવે છે. તે વૃષ્ટિના જળથી અન્ન ઉત્પન્ન થાય છે અને અન્નથી સંપૂર્ણ જગતનું પોષણ થાય છે. સૂર્ય પોતાના તીક્ષ્ણ કિરણોથી જગતનું જળ લઈને તેના દ્વારા ચંદ્રમાની પુષ્ટિ કરે છે. ધુમાડો, અગ્નિ અને વાયુરૂપી વાદળોમાં સ્થાપિત કરેલું જળ અપભ્રષ્ટ થતું નથી. તેથી વાદળોનો ભ્રમ અભ્ર કહે છે. વાયુની પ્રેરણાથી મેઘમાં રહેલું જળ પૃથ્વી પર પડે છે. નદી, સમુદ્ર, પૃથ્વી તથા પ્રાણીઓના શરીરમાંથી નીકળેલું આ 4 પ્રકારનું જળ સૂર્ય પોતાના કિરણો દ્વારા ગ્રહણ કરે છે અને તે જ જળને યથાસમય વરસાવે છે. આ સિવાય એ આકાશ ગંગાના જળને પણ લઈને તેને વાદળોમાં સ્થાપિત કર્યા વિના જ સત્વરે પૃથ્વી પર વરસાવે છે.
તે જળના સ્પર્શથી મનુષ્યના પાપરૂપી પંક કીચડ ધોવાઈ જાય છે, જેનાથી તે નરકમાં પડતો નથી. તે દિવ્ય સ્નાન માનવામાં આવ્યું છે. કુતિકા વગેરે વિષમ નક્ષત્રોમાં સૂર્ય દેખાતો હોય ત્યારે આકાશમાંથી જે જળ વરસે છે તે જળને દિગ્ગજો દ્વારા ફેંકાયેલું આકાશ ગંગાનું જળ સમજવું જોઈએ. એ જ પ્રમાણે ભરણી વગેરે સમસંખ્યાવાળા નક્ષત્રોમાં સૂર્યના તડકામાં જે વરસાદ પડે છે તે પણ આકાશ ગંગાનું જ જળ છે, જેને સૂર્યના કિરણો તરત લાવીને વરસાવે છે. આ બંને પ્રકારનું જળ અત્યંત પવિત્ર અને મનુષ્યોના પાપ દૂર કરનારું છે. આકાશ ગંગાના જળનો સ્પર્શ એ દિવ્ય સ્નાન છે. વાદળો દ્વારા જે વૃષ્ટિ થાય છે તે પ્રાણીઓના જીવન માટે બધા પ્રકારના અન્નને પુષ્ટ કરે છે. તેથી તે જળને અમૃત માનવામાં આવે છે. તેના દ્વારા પુષ્ટ થયેલી સર્વ પ્રકારની ઔષધિઓ પરિપક્વ થઈને લોકોના ઉપયોગમાં આવે છે. તે ઔષધિઓ વડે વિદ્વાનો દરરોજ યજ્ઞનું અનુષ્ઠાન કરીને દેવતાઓને તૃપ્ત કરે છે. આ પ્રમાણે યજ્ઞ, વેદ, બ્રાહ્મણ વગેરે વર્ણ, સમસ્ત દેવતા, પશુ, ભૂતગણ તથા સ્થાવર જંગમ રૂપી સંપૂર્ણ જગત આ બધા વૃષ્ટિ દ્વારા ધારણ કરવામાં આવે છે. વૃષ્ટિ સૂર્ય દ્વારા થાય છે. સૂર્યનો આધાર ધ્રુવનો શિશુમાર ચક્ર તથા શિશુમાર ચક્રના આશ્રય ભગવાન નારાયણ છે. એ શિશુમાર ચક્રના હૃદયમાં સ્થિત છે. એ જ સંપૂર્ણ ભૂતોના આદિ પાલક અને સનાતન પ્રભુ છે. હે મુનિવરો, આ પ્રમાણે મેં પૃથ્વી, સમુદ્ર વગેરેથી યુક્ત બ્રહ્માંડનું વર્ણન કર્યું. તો અહીંયા બ્રહ્મપુરાણનો 15મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 16મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક બ્રહ્મપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.